અરવલ્લી સાબરકાંઠા લોકસભા બેઠક પર કોંગ્રેસનો પ્રચાર જોવા મળ્યો હતો। મોડાસા ખાતે 6 તાલુકાના કોંગ્રેસના સંગઠનો સાથે બેઠક યોજાઈ હતી। ભાજપના આંતરિક ડખા મામલે તુષાર ચૌધરીનું નિવેદન સામે આવ્યું છે। ભાજપમાં બળવાનું રણશીંગું ફૂંકાઈ ગયું છે। દબાયેલો અવાજ હવે ઉજાગર થઈ રહ્યો છે। સાબરકાંઠા સહિત અમરેલી, વિજાપુરના પણ બળવો દેખાઈ રહ્યો છે। સાબરકાંઠા લોકસભાના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે કોંગ્રેસ પક્ષે મારી પસંદગી કરી છે, ત્યારે આજે સવારથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ મેં આ લોકસભામાં કર્યા છે। સવારે 11 કલાકે હિંમતનગર ખાતે સાબરકાંઠા જિલ્લાની મિટિંગ રાખવામાં આવી હતી। એ જ પ્રકારે આજે 2 વાગે અરવલ્લી જિલ્લાની મિટિંગ રાખવામાં આવી છે। આજે આ વિસ્તારના પૂર્વ ધારાસભ્યશ્રીઓ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રી, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યશ્રીઓ અને તમામ તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો સહિત ઇન્ડિયા ગઠબંધનમાં આમ આદમી પાર્ટીના પણ જિલ્લા પ્રમુખશ્રી અને મહામંત્રીશ્રીને તમામ આજે ઉપસ્થિત રહ્યા હતા। અને આજે અમે તાલુકે મિટિંગનું આયોજન કર્યું છે। એના ભાગરૂપે અત્યારે અમારી દરેક તાલુકાના આગેવાનો સાથે મુલાકાત ચાલી રહી છે। આગામી અઠવાડિયામાં 3 દિવસનો પ્રવાસ અરવલ્લી જિલ્લામાં ફરી હું કરીશ। એ વખતે 6 તાલુકામાં જઈને 6 તાલુકાની મિટિંગો લઈશ અને એના પછીના તબક્કામાં કઈ રીતે ગામડે સુધી પહોંચવું એનું આયોજન અમે કરીશું। આપણે સૌ જાણીએ છીએ કે લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે અને સાબરકાંઠા લોકસભા મત વિસ્તારમાં જ્યારે અમારા કોંગ્રેસના ઉમેદવાર આદરણીય ડોક્ટર તુષાર ચૌધરી સાહેબ જ્યારે નામાંકન કર્યું છે, એમનું પાર્ટીએ ટિકિટ આપી છે, ત્યારે કોંગ્રેસના અમારા તમામ આગેવાનો અને કાર્યકરોમાં જબરજસ્ત ઉત્સાહ છે। આપણે સૌ જાણીએ છીએ કે આ જે 10 વર્ષથી ભારત દેશમાં જે સરકાર ચાલી રહી છે, એમણે જે બેરોજગારીના મુદ્દે આપણને કોઈ કામ કર્યું નથી, દેશને ગુમરાહ કર્યો છે। નોટબંધી જેવા કામ કરીને પણ દેશને આજે આર્થિક રીતે પાયમાલ કર્યો છે। ત્યારે કોંગ્રેસ પક્ષ આજે નવા જોશ સાથે આ ચૂંટણી લડવાનો છે અને એમાં પણ જ્યારે ડોક્ટર તુષાર ચૌધરી સાહેબ જ્યારે અહીંયાથી ચૂંટણી લડી રહ્યા છે, આપણે સૌ જાણીએ છીએ કે આદરણીય અમરસિંહ ચૌધરી સાહેબ જ્યારે અહીંયા મુખ્યમંત્રી હતા, એમના સમયમાં મોડાસામાં જે એન્જિનિયરિંગ કોલેજની સ્થાપના થઈ એ એમના સમયમાં થયેલી અને એવા તો અનેકો કામ એમણે કરેલા છે। એટલે અમે તમામ કોંગ્રેસીઓ ડોક્ટર તુષાર ચૌધરી સાહેબની સાથે છીએ અને આ વખતનું વાતાવરણ આપણે જોઈ રહ્યા છીએ કે ભાજપનો પરપોટો ફૂટી રહ્યો છે। આખા ગુજરાતમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીની બેવડી નીતિ, જાતિવાદ અને અલગ અલગ જાતિઓને, અલગ અલગ ધર્મને લડાવવાનું જે કામ કર્યું છે, કોંગ્રેસ પક્ષ આજે લોકશાહીમાં માને છે। બિન સાંપ્રદાયિક પક્ષ તરીકે કોંગ્રેસ પક્ષ પોતાનો ઐતિહાસિક વારસો ધરાવે છે। તો ચોક્કસથી હું કોંગ્રેસના આગેવાનો તરફથી સમગ્ર કોંગ્રેસ પક્ષ વતીથી અરવલ્લી જિલ્લાને, સાબરકાંઠા જિલ્લાને, સમગ્ર ગુજરાતને અને સાથે સાથે ભારત વર્ષને પણ એક વિનંતી કરું છું કે ચોક્કસથી આવો સાથે મળી રાહુલ ગાંધીની જે ન્યાય યાત્રા હતી, ન્યાય માટે જે એમણે લડત આપી છે, એની સાથે સાથે ચોક્કસ ગુજરાતમાં પણ 26 સીટો ફરીથી એકવાર રેકોર્ડ બ્રેક કરી અને કોંગ્રેસ પક્ષને જીતાડીએ। હું ચોક્કસથી બાંહેધરી આપું છું કોંગ્રેસ પક્ષ વતીથી કે કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર રોજગારીનું નવું સર્જન કરીને નવી દિશા તરફ લઈ જવા માટે અમે સૌ કટિબદ્ધ છીએ। ત્યારે આપ સૌ મતદારોને પણ હું વિનંતી કરું છું, આવો પંજાની સાથે હાથ મિલાવો અને ચોક્કસથી વિકાસની દિશામાં આગળ વધો।